ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે નંબર 47 પર આવેલી શિવલહેરી પરોઠા હાઉસ હોટલ, વીર વચરાજ હોટલ અને પટના બિહાર બલવીર હોટલ પર ચોટીલાના નાયબ કલેક્ટરે બુલડોઝર ફેરવી દીધું। હોટલ ખાતે બાયોડીઝલ, ડીઝલ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાતી હોવાની અવારનવાર ફરિયાદ મળતી હતી, તેમજ નોટિસ આપવા છતાં પણ દબાણો દૂર ન કરાતા ચોટીલા નાયબ કલેક્ટર તથા મામલતદારની સંયુક્ત ટીમે ગેરકાયદેસર પાકા બાંધકામવાળા દબાણો દૂર કરાયા, તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ 25 વર્ષથી કરેલા છે તે અંગે વાર્ષિક 1% દરે કુલ 25 વર્ષની વસૂલાતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। જે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું। આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે। આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે।